ભરેલા ભીંડા કેવી રીતે બનાવવાનો એ તમને મેં રેસીપી બતાવું છે. જો ભરેલા ભીંડા માટે આપણે ભીંડા લઈ લીધેલા છે ને વચ્ચેથી આવો તો કાપો પાડીને એવી રીતે એને કાપી લીધેલા છે. એક ભીંડાના 2 ભીંડા કરીને સીધા આવી રીતે કપાઈ ગયા પછી છે ને આપણે એમાં જે ફિલિંગ આવે છે ને એ કેવી રીતે બનાવવાનું તે હું તમને હમણાં જણાવું છું. ચાલો જોઈએ. ભરેલ ભીંડા માટે જે ભીંડાની અંદર નાખવાવાળો મસાલો બનાવવામાં આવે છે તેના વિશે ચાલો આપણે કઈ કઈ સામગ્રી લાગે છે તે જાણી લઈએ. સિંગદાણાનો કૂટ લીધેલું છે કેટલા? 2 થી 3 ચમચી સિંગદાણાનું કૂટ લીધેલું છે. 2 નાની ચમચી ચણાનો લોટ લીધેલું છે અને 1 ચમચી જેટલું આપણે લીલું મરચું લીધેલું છે. પછી આપણે અડધી ચમચી લીંબુનો રસ લીધેલું છે. 1 ચમચી જેટલું ખાંડ લીધેલી છે. અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું લીધેલું છે. સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે. જરાક તલ લીધેલી છે. આપણને 1 નાની ચમચી ભરીને ધાણા જીરા લીધેલા છે. ચપટી હિંગ લીધેલું છે અને ચપટી આપણને હળદર લીધેલી છે અને 1 મેગી મસાલા લીધેલા છે. ચાલો અત્યારે તમને બતાવો તો કેવી રીતે ભરેલા ભીંડા કેવી રીતે બનાવે. આ જો ચણાનો લોટ લઈ લીધું છે આપણ, સિંગદાણાનું કૂટ લઈ લીધું છે આપણ, આ ખાંડ લીધેલી છે, આ લાલ મરચું લીધેલું છે, આ લીલું મરચું લીધેલું છે, આ મીઠું, આપણ તલ લીધેલી છે સફેદ 1 ચમચી જેટલી, આપણ ચપટી હિંગ લીધેલું છે, આ ધાણા જીરા લીધા છે નાની ચમચી ભરીને, આ ચપટી હળદર લીધેલી છે, આ અડધો લીંબુ લીધેલું છે, લીંબુનો રસ નાખી દેવાનો. આ જુઓ આટલો આપણ મેગી મસાલો નાખ્યો છે. અડધો પાકીટ જેટલું મેગી મસાલા નાખવાનું. હવે આપણ ધાણા નાખી દઈએ અને એમાં હવે આપણ 1 ચમચી જેટલું તેલ નાખવાના. છેલ્લે તેલ નાખવાનું. 1 ચમચી જેટલું તેલ નાખી દેવાનું. હવે આને છે ને બહુ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ચાલો અમે તમને મિક્સ કરીને પછી બતાવીએ કેવી રીતે બન્યો. જો આપણો ભીંડા ભરવાનો મસાલો તૈયાર થઈ ગયેલો છે. ન વધારે કઠણ ન વધારે ઢીલું. જરૂર પડે તો તેમાં 1 ચમચી તેલ નાખી દેવાનું. અમે 1 ચમચી તેલ નાખ્યું અમને લાગ્યું તો, પણ પાણી ભૂલથી પણ નહીં નાખવાનું, નહીં તો ખરાબ થઈ જશે અને સ્વાદ પણ બગડી જશે. તો ચાલો જોઈએ કેવી રીતે આ ભરીએ આપણે ભીંડામાં. એક કઢાઈ તો લઈ લેવાની છે. જેવું તમે ભરો ને એવું જ કઢાઈમાં મૂકી દેવાનું. વારે ઘડે ઉથલ પુથલ કરવામાં પાછું પેલું ફિલિંગ નીકળી જાય ને ભીંડા બી પાછા ફરીથી ભરવા પડે. તેના કરતાં પહેલેથી જ જ્યારે ભરો ત્યારે જ તમે આ કઢાઈ રાખવાની. જો આપણે જે રીતે એક ભીંડામાં કાપો પાડેલ તે કાપો ખોલીને તેમાં બધું મસાલો નાખતા રહેવાનો અને આવી રીતે ધીમે ધીમે ઉપરની તરફ રાખીને મૂકતા રહેવાનું છે. કારણ કે આપણે પહેલાં એક બાજુથી શેકીશું, પછી બીજી બાજુથી આપણે મસ્ત ભીંડાને બંને બાજુથી શેકીશું. આ રેસીપીમાં બહુ ઓછું તેલ વપરાય છે. આવી રીતે છે ને બધા જેટલા પણ ભીંડા છે ને તેટલા આપણે ભરીને તૈયાર કરી દઈએ. પછી આપણે જોઈએ એનું શાક કેવી રીતે બનાવીએ, તેના માટે શું શું વસ્તુની જરૂર પડશે ને કેટલા ટાઈમમાં બની જશે તે જાણીએ. ચાલો મળીએ આગળના ક્લિપમાં. જો આપણા ભીંડા ભરીને એકદમ તૈયાર થઈ ગયા છે. જો બધા આપણે આવી રીતે ગોઠવી દીધેલા છે જેથી આપણને બીજી વાર ગોઠવવા નહીં પડે. હવે આવી રીતે જ કઢાઈ ઉચકીને આપણે ગેસ પર મૂકી દેવાના છે. ફૂલ તાપ પર આપણે શરૂઆતમાં ગેસ રાખીશું. હવે તેને કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું. જો આપણે 1 પડી તેલ નાખી દીધેલું છે. આ બીજી અડધી જ નાખી, 1.5 પડી તેલ નાખી. આ જો હવે આપણ છે ને 1 થી 2 મિનિટ સારું આપણે ઢાંકી દઈએ એને. પછી હવે ગેસ આપણને ધીમે કરી દઈએ. કેમ તો પેની તપી ગઈ છે આપણી. એવી રીતે ધીમે કરી દેવાનું પછી ગેસ. ચાલો પછી 1 થી 2 મિનિટમાં આપણને ખોલીને બતાવે તમને. 2 મિનિટ થઈ ગયેલા છે. હવે આપણે ખોલીને જોઈએ. હવે છે ને આપણે બધા ભીંડાને પલટાવી લઈશું. અલગ પલટ કરી દેવાનો છે. થોડું ધ્યાનથી કરવાનું જેથી ભીંડો ખુલીને ફાટી ન જાય.
વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા જ રહેવાનું છે. તો ફરીથી આપણે આને થોડા શેકાવા દઈશું અને ફરીથી આપણે એને બંધ કરી દઈશું 2 થી 3 મિનિટ માટે. ચાલો ફરીથી આપણા 2 થી 3 મિનિટ થઈ ગયેલા છે. ફરીથી આપણે જોઈશું અને ફરીથી તેને આપણે હલાવી નાખીશું. તો આપણા ભીંડા કેવી સારી રીતે બફાય છે. એકદમ સારી રીતે લાગે. આ ભીંડા બહુ ખાવામાં પાય. મસાલો આપણો નીકળતો નથી. મસાલો જરાક દાબીને જ ભરવાનો ભીંડામાં. ચાલો આજુ 2 થી 5 મિનિટ રહેવા દેવાની નથી. જો આપણા ફરીથી 4 થી 5 મિનિટ થઈ ગયેલા છે. વચ્ચે વચ્ચે અમે હલાવતા જ રહીએ છીએ એટલે વાંધો નહીં આવે. જો હવે છેલ્લે આપણા ભીંડા બનીને તૈયાર થઈ ગયેલા છે. જો બધા સારી રીતે બફાઈ બી ગયેલા છે ને સારી રીતે બની બી ગયેલા છે. ચાલો પછી બોલ. ચાલો પછી મળીએ નવા રેસીપી સાથે નવા વિડીયોમાં. આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. આવા જ નવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં.